આજના સમયમાં મોટાભાગના લોકોને ધન સંબંધિત સમસ્યા જ સતાવતી હોય છે. દરેક વ્યક્તિને ધનનો અભાવ હોય છે. તમારા જીવનમાં પણ ધનનો અભાવ હોય અથવા તો ધન ટકતું ન હોય તો આજે તમને આ સમસ્યાને દૂર કરવાનો ઉપાય જણાવી દઈએ. વાસ્તુશાસ્ત્રમાં ઘણા બધા નિયમ જણાવવામાં આવ્યા છે. તેમાંથી કેટલાક નિયમ ખૂબ જ અસરકારક છે. આ નિયમોનું પાલન કરવામાં આવે તો વ્યક્તિના જીવનની મોટાભાગની સમસ્યા દૂર થઈ જાય છે. આજના સમયમાં મોટાભાગના લોકોને ધન સંબંધિત સમસ્યા જ સતાવતી હોય છે. દરેક વ્યક્તિને ધનનો અભાવ હોય છે. તમારા જીવનમાં પણ ધનનો અભાવ હોય અથવા તો ધન ટકતું ન હોય તો આજે તમને આ સમસ્યાને દૂર કરવાનો ઉપાય જણાવી દઈએ. વાસ્તુશાસ્ત્રના ધન સંબંધિત નિયમોનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિ પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકે છે. જો અમારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવી જ જાણકારી મળતી રહેશે. અને કોમેન્ટમાં તમારી કુળદેવીનું નામ અવશ્ય લખજો જેથી તમારા પરિવારમાં લક્ષ્મીજી કૃપા વરસશે. ધન સંબંધિત સમસ્યા દૂર કરવાના ઉપાય. વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દ્વારનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ઘરના મુખ્ય દ્વારમાંથી જ સકારાત્મક ઉર્જા ઘરમાં આવે છે. તેથી ઘરના મુખ્ય દ્વારને હંમેશા સાફ રાખો. ઘરના મુખ્ય દ્વાર પર તમે વિન્ડ ચાર્મ પણ લગાવી શકો છો. તેનાથી સકારાત્મક ઉર્જા આકર્ષિત થાય છે. 2. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક છોડ અને ઝાડને શુભ ગણવામાં આવ્યા છે. જેમ કે ઘરમાં મની પ્લાન્ટ, ઝેડ પ્લાન્ટ, બાંબુ ટ્રી, તુલસી, શમીનું ઝાડ લગાડવું શુભ રહે છે. તેનાથી પોઝિટિવ ઉર્જા વધે છે અને ધન સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે. 3. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરને જો આર્થિક રીતે સમૃદ્ધ બનાવવું હોય તો ઘરમાં બંધ ઘડિયાળ રાખવી નહીં. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે અને ધીરે ધીરે સમસ્યાઓ વ્યક્તિને ઘેરી વળે છે. 4. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં નળ કે પાણીના સ્ત્રોતમાંથી પાણી ટપકતું ન રહે તે વાતનું ધ્યાન રાખવું. જો કોઈ જગ્યાએથી પાણી ટપકતું રહે છે તો તે ધનનો પણ વ્યય કરાવે છે. તેથી હંમેશા આ બાબતનું ધ્યાન રાખવું. અને હા, આ માહિતી અમુએ ન્યૂઝપેપર અને ઇન્ટરનેટ માધ્યમથી લેવામાં આવેલ છે જેથી કોઈ પણ પ્રકારની બાબતમાં આમરી ચેનલ ધાર્મિક વોઇસ કોઈ પણ પુષ્ટિ કરતું નથી. આભાર.